મંગુબેન એ ખાસી વાત કહું એ બોલ. તેમાં ધાબાવાળા મકાન કીર્યા કોઈને તેમ જમાડ્યા એ મારામાં નકરા રામ રામ કરો એમ નો આવે ભગવાન અને થોડીક પૂન દઈને કરો. હા ઈ તારી વાત સાચી, જમાડવા તો પડશે, પણ આ જા ગામમાં ક્યાં મારી બેટી પૂરી વાત સાંભળવાનો રે. આને ઉતાવળ કેટલી. એ કમા મુખી શાક શેનું બનાવવું છે? એ કઢી બનાવ કઢી. એ મુખીના દીકરા 15 દીથી તો કઢી જ ખાવી હી. હવે તો કઈક બકાલું ફેરે. એ ગધેડા બકાલાના ભાવ શું છે ઈ કરતા કઢી હારી. શું આવી કાળી? ઓલી જાડી રહી ને એના ઘીરે બધાને જમવાનું છે લાડવા ગાંઠિયા. મારી બેટી જાડી કોઈને રોટલો નથી ખવારે એમ અને લાડવા કેમ ખવારે છે? એ મુખી એને ધાબુ કર્યું ને એટલે હજી મારે આખા ગામમાં કેવા જવાનું છે. જીણિયા હવે કઢીએ નો બનાવતો. આજ તો જાડીના લાડવા ખમાઈ ઉપાડવા છે. એ મુખી તો હાલો આપણે વેલા જ વિયા જાવી, પછી શું ખબર લાડવા ખૂટી રહેતો. તો લે થાળ્યું. એ કાળિયા, હા હમણાંથી આપણા ગામમાં ડોશી બાબો કોઈ મળતું નથી. નકરે આપણને લાડવા જડે. ઠેઠ ઓલો ટપુ બાબો પાછો થયો ને એના દાડામાં આપણે લાડવા ખાધા હતા. એ ન્યા નથી આવું, અમારે ઉતાવળ છે, બોલ ને. એ આ થાળિયું લઈને ક્યાં ઉપડ્યા? એ લાડવા ખાવા લાડવા. એ ક્યાં ક્યાં? એ જાડીના ઘીરે. એ કમા મૂકી ઈ જાડી કૂતરાને કોઈ દિન બટકું રોટલો નહીં નાખતી તો ઈ લાડવા કેમ ખવરાવે છે? એ ધાબાના. એ જીણિયા આ છે લપીલા. હાલને આપણે લાડવાનું સાચી મોડું. હાલ હાલો. મંગુબેન આખા ગામમાં કહી દીધું લાડવા ખાવાનું. એ ડૂટીડા, તને આખા ગામમાં કોને કીધું તું? તમે નતું કીધું? એ હજી તો હું કહેતી હતી કે જમવાનું હે, તા તો તું ઉપડી જ જાય. ખાલી મારે 3 છોકરા જમાડવાના હતા, તા તો ગઢીમાં આખા ગામમાં કી આવી. તો મંગુબેન હવે શું? હવે આવવા દે, જોયું જાય છે. લાડવા ખવડાવે છે પછી ખબર નથી પા, પણ હને લાડવા ખાઈને તો ફૂલ મોજ થઈ જવાની છે. હાલ હાલ. આવો આવો છોકરા, બેસો બેસો. અહીં કે ઓરો ઓરો બેસો. અહીં ઓરો બેસો. બેસો બેસો છોકરા, હો લેતી આવું. જીણિયા હાલ ઓલો છોકરા બહી ગયા છે, હાલે બદલતી. હાલો હાલો મુખી. એ કારી અને જે ગામ ગયા. શું આયો? હા બેઠો. એ બેઠો ને. તને નાખું કે ઉપર છે? શું પોગ્યા બે? એ લાડવા ખાવા. ચાલ તો કારી. અન કે બે. યે કા. બાબા. લગાડે. નીકળો. છોકરો, તમે ચાલુ કરો ખાવાનું. મારું દીકરું મોડું થઈ જશે ને તો લાડવા ખૂટી રહેશે. એક કોઈ તો 2 મહિનાથી માન લાડવાનો વારો આવ્યો છે.
એ ઝીણિયા એમાં દાદા નો કહેતો ભલે ઈ ખાંપે ભરાતો હોય. એ હવે મૂકી. ઝીણિયા દાદીના લાડવા 5 ખાઈ ગયા. કેવો મજો આવ્યો. આ મુખી એ લાડવા ખૂટી તો નથી રહ્યા ને. એ ના ના જલ્દી જાઓ નકર ખૂટીએ રે. એ હારું હારું. મૂકી હાલો ને ઘરે. એ ના ના તું ઉભો રે હમણાં જેમલો આવશે ફપડાટી મારીએ. મારા દીકરા લાડવા ખૂટી નો રહ્યો તો સારું. જો જો સર આ મુખી ખાયા એ હા નાનો છો અડધો ગેટો છો અને લાડવા ખાવા છે. ઝીણિયા પાડીઓ મારો દીકરો સટકી ગયો લાગે છે. કેમ જમા દાદા લાડવા ખાધા. શું તારા બાપનો તંબુરો લાડવા ખાય? તું માર ખાઈને આવ્યો તો મને તો કહેવાય ને, તો હું તો માર વગરનો હાજો રહેત ને. એ જમા દાદા બધાએ ખાધો ને એટલે બધાની સૂપ. આ કમલા હવે તો બધાયનું સૂપ જ રાખવું પડે ને. જમા દાદા આ જાડીનું આ કાંઈક કરવું જોઈશે. આ આપણે પણ થાય નહીં. મૂકી આપણે કરશું શું? લાડવા ખાવા તો આપણે ગુડાણા હતા. જેમાં દાદા હું કહું એમ કરવા ને એટલે આપણે જાડીને બરોબર નો પાઠ ભણાવશું. તો બોલ લે ઝીણિયા. એ તો હાલો મારા ભેગા. તો હાલો. મારો દીકરું માન નીકળાણું. કાળિયા શેના દાંત કાઢે. એ મૂકી લાડવા કેવા મીઠા હતા. એ હારું કર્યું હું નીકળી ગયો નકર મને ધરવી દેત. એ કાળિયા તને તો ખબર છે ઈ જાડીનો બહુ કંટાળો છે. એનું આપણે કંઈક કરવું છે પણ તું જો મદદ દે તો. આ પણ એમાં હું શું મદદ કરી શકું? સાંભળ કારિયા તારે શું કરવાનું છે ને ઈ